हेलो फ्रेंड, हूँ છું ચેતનાબેન ભુવા અને આજે આપણે એક સરસ મજાની વાત લઈને આવ્યા છીએ। તો અમારા પેજ ઉપર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો। તમને વિડીયો સારો લાગે તો જરૂરથી કમેન્ટમાં લખજો કે તમને અમારી વાત કેવી લાગી અને તમને આમાંથી શું સમજવા મળ્યું એમ। તો બોલવાનું શરૂ કરીએ। વાત કરીએ કે સત્યથી શ્રેષ્ઠ બીજું કશું જ નથી એમ। તો અર્થાત છેવટે સત્યનો જ વિજય થાય છે એમ। તો असत्यનો નહીં। આ માર્ગ દ્વારા આ પ્રકામ એટલે કે ઋષિઓ જીવનમાં પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે। હવે આ સંસારમાં સત્ય જ મોટી શક્તિ છે। સત્ય વિશે વ્યવહારિક બાબત એ છે કે સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત નહીં। જે સત્યવાદી પુરુષો થઈ ગયા તેમને આજે પણ યાદ કરવામાં આવે છે। તો કેવા કેવા મહાપુરુષો છે કે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે? તો કે આપણે થોડાક 2-3 નામ આપીશું। તો કે હરિચંદ્ર, રાજા હરિચંદ્ર, સત્યવાદી વીર તેજાજી, આવા ઘણા બધા છે। ઘણા બધા માણસ પુરુષો, સત્યવાદી પુરુષો છે જેમ તેમણે પોતાના જીવનમાં સંકલ્પ કર્યો હતો ભલે ગમે તે થઈ જાય પરંતુ હું સત્યનો માર્ગ છોડીશ નહીં। તો સત્યનો શાબ્દિક અર્થ થાય છે કે બધાનું કલ્યાણ એમ। જો હૃદયમાં બધાના કલ્યાણની ભાવના હોય ને તો જ માણસ સત્ય બોલી શકે છે। સત્યવાદી મનુષ્યની ઓળખ એ છે કે તે હંમેશા પોતાના વાતમાં મક્કમ રહે છે। આજે પણ લોકોને સત્ય પ્રત્યે અપાર શ્રદ્ધા છે જ તથા જૂઠા પ્રત્યે તિરસ્કારનો ભાવ જોવા મળે છે। આપણે ઘણી જગ્યાએ એવું હજી જોઈએ છીએ હોતન। તો માણસ ભ્રમ, સ્વાર્થ અને આગ્રહના કારણે જૂઠું બોલી શકે છે। ભ્રમની અંતર્ગત જાણકારી ન હોવી, એકાંગી માહિતી હોવી વગેરે આવે છે। સ્વાર્થમાં પોતાના પારકાનો ભાવ સમાયેલો છે તેને સંકીર્ણતા પણ કહી શકાય। આગ્રહની અંતર્ગત ભયવશ, પ્રમાદવશ કે અહંકારવશ પોતાને જ સાચો માનવી એવી વૃત્તિ આવે છે એમ। આને દુરાગ્રહ પણ કહી શકાય। તો આગળ શું કહે છે કે આ બધી મનુષ્યને સત્યથી દૂર રાખનારી વૃત્તિઓ છે એમ। કે આપણે જે આ વાત કરીને ઉપરના ભ્રમની, સ્વાર્થની, આગ્રહની, અંતર્ગત, ભયવશ, આ બધું છે ને મનુષ્યને સત્યથી દૂર રાખનારી વૃત્તિઓ છે। તો વિવેકનો અભ્યાસ કરવાથી જ સત્યનો બોધ થાય છે। ઘણીવાર માયાજાળના કારણે સત્ય પ્રકાશમાં આવતું નથી। એવા સમયે આપણી વિવેક બુદ્ધિની પરીક્ષા થઈ જાય છે। આપણી ભારતીય સંસ્કૃતિ ખરેખર દેવ સંસ્કૃતિ છે। કેવી સંસ્કૃતિ? તેના અનુસાર ચલાવવાથી જ આપણું હિત થશે। પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિ જ આપણને વધારે ઉપયોગી લાગે છે પરંતુ આ એક ભ્રમ છે। તો સારું મિત્રો, અમારી આ વાત તમને કેવી લાગી જરૂરથી કમેન્ટમાં લખજો। ત્યાં અને આપણે ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયામાં। હજી આગળ સરસ મજાની વાત લખેલી છે, થોડીક લાંબી વાર્તા છે એટલે આપણે બાકીની વાર્તા આપણે નેક્સ્ટ વિડીયામાં કરશું। ત્યાં સુધી આવજો બધા અને જય શ્રી કૃષ્ણ, જય